કલોલ પ્રાથમિક શાળા નંબર 6 વિષય વિજ્ઞાન આપણે જાણીશું કે કયા કયા પ્રવાહી વિદ્યુતના વાહક છે અને કયા પ્રવાહી વિદ્યુતના મંદ વાહક છે તે ધોરણ 8ના વિદ્યાર્થીઓ દ્વારા આપણે એક પ્રયોગ દ્વારા સમજીશું, જેની અંદર આપણે અલગ અલગ પ્રવાહી લીધેલા છે અને ટેસ્ટરની મદદથી જાણીશું કે કયા પ્રવાહી વિદ્યુતના વાહક છે અને મંદ વાહક છે। તો શરૂ કરીએ ધોરણ 8ની આ પ્રવૃત્તિ। અમે ઘરેથી અલગ અલગ પ્રવાહી લઈને આવેલા, જેવા કે મધ, એસિડ, છાશ, સાબુનું પાણી, દૂધ, લીંબુનો રસ, વિનેગર, તેલ, નળનું પાણી જેવા અલગ અલગ પ્રવાહી બાળકોને બોટલની ઢાંકણમાં કાઢીને આપેલ। ત્યારબાદ પ્રવૃત્તિની શરૂઆત અમે મધ પ્રવાહી દ્વારા કરી તો જાણવા મળ્યું કે મધ છે તે વિદ્યુતનું મંદ વાહક છે। ત્યારબાદ તારના બંને છેડાને કાપડ વડે સાફ કરીને અમે એસિડ પ્રવાહીનું પરીક્ષણ કર્યું। પરીક્ષણ કરતાં જાણવા મળ્યું કે ટેસ્ટરની લાઇટ ચાલુ થાય છે, જેથી જાણી શકાય છે કે એસિડ છે તે વિદ્યુતનું સુવાહક છે। ત્યારબાદ ફરીથી તારના બંને છેડાને સાફ કરીને અમે છાશ પ્રવાહીનું પરીક્ષણ કર્યું। એલઈડી ચાલુ થતાં જાણવા મળ્યું કે છાશ પણ વિદ્યુતની સુવાહક છે। સાબુનું પાણી, દૂધ, લીંબુનો રસ, વિનેગર, નળનું પાણી જેવા વિદ્યુતના સુવાહક પ્રવાહીનું પણ પરીક્ષણ કર્યું। ત્યારબાદ તેલમાં જાણવા મળ્યું કે તેલ વિદ્યુતનું મંદ વાહક છે। આમ પ્રવૃત્તિમાં બાળકોને ખૂબ જ મજા આવી। બાળકોને જાણવા મળ્યું કે કયા પ્રવાહી વિદ્યુતના સુવાહક છે અને કયા પ્રવાહી વિદ્યુતના મંદ વાહક છે। વિડીયો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર।